તે એક મોટા પથ્થર પર જઈને ઊભો રહ્યો. ત્યાં જ ઊભી રહે ચકલી રાણી, નહીં તો આને હું છોડી દઈશ અને તે પથ્થર પર પડીને ફૂટી જશે. ગોલ્ડી, તને ભગવાનની કસમ, તું તેવું ના કરીશ. મને તે ઈંડું આપી દે. સારું, હું આ ઈંડાને મૂકીને જતો રહીશ, પણ ત્યારે જ જ્યારે તું આંખ બંધ કરીને 10 સુધી ગણીશ. ચકલી રાણી પાસે હવે કોઈ જ ઉપાય ન હતો. તેણે આંખ બંધ કરી અને 10 સુધી ગણવા લાગી. 1, 2, 3, 4, 5. તેણે 10 સુધી ગણતરી કરી અને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે ગોલ્ડીબાજ ઈંડા સહિત ત્યાં ઉપસ્થિત ન હતો. ધોખેબાજ ગોલ્ડી. તે ગુસ્સે થઈને બોલી અને પાછી જવા માટે ગુફાના મોઢા તરફ આગળ ગઈ. પણ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે એકદમ ચોંકી ગઈ. તેણે જોયું કે ગુફાનું મોઢું એક મોટા પથ્થરથી બંધ કરી દેવામાં આવ્યું છે. જો આ પથ્થર નહીં ખસે તો દિવસમાં પણ ગુફામાં પ્રકાશ નહીં આવે અને હું જાદુ પણ નહીં કરી શકું. મારા બચ્ચા કઈ હાલતમાં હશે? તેની આંખમાંથી આંસુ નીકળ્યા અને એક દર્દભરી ચીઝ તેના મોઢામાંથી નીકળી. ચકલીનું એક ઈંડું ચીલ છીનવીને જતી